સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને। નમસ્કાર ખેડૂત મિત્રો આ વિડીયોમાં આજે આપણે તાર ફેન્સિંગ યોજનાનો મિત્રો એક લાઈવ ડેમો જોઈશું, જેની અંદર મિત્રો એક ખેડૂત મિત્રએ સરકારની તાર ફેન્સિંગ યોજનાનો લાભ લઈ અને મિત્રો અહીંયા તાર ફેન્સિંગ બનાવેલ છે તેના ખેતરની ફરતે તમે જોઈ શકો છો। આ ખેડૂત મિત્રને 2 હેક્ટરથી મિત્રો વધારે જમીન હોય તેને મિત્રો વ્યક્તિગત અરજી કરીને આ યોજનાનો લાભ લીધેલો છે। જો મિત્રો તમારે 2 હેક્ટરથી ઓછી જમીન હોય તો તમે મિત્રો ગ્રુપમાં પણ અરજી કરી શકો છો। સરકાર દ્વારા મિત્રો આ ખેડૂત મિત્રને રનિંગ મીટરના મિત્રો 200 રૂપિયા લેખે સહાય પણ ચૂકવવામાં આવેલ છે। તાર ફેન્સિંગ બનાવવા માટે મિત્રો તમે સિમેન્ટના થાંભલા અથવા તો આ રીતે મિત્રો એંગલનો તમે ઉપયોગ કરી શકો છો। જો મિત્રો તમે આ રીતની એંગલનો ઉપયોગ કરશો લોખંડની, તો તેમાં મિત્રો તમારે સિમેન્ટનું કોન્ક્રીટ નીચે કરવું પડશે, જે અહીંયા તમે જોઈ શકો છો। તેનાથી મિત્રો થાંભલાની થોડીક મજબૂતાઈ આવે છે। બાકી જો તમારે સિમેન્ટના થાંભલાનો મિત્રો ઉપયોગ કરવાનો હોય તો તેમાં મિત્રો સિમેન્ટ કોન્ક્રીટ કરવાની કોઈ જરૂરિયાત નથી। મૂળ ઠરાવની અંદર મિત્રો સરકારની એવી જોગવાઈ હતી કે તમે કોઈ પણ થાંભલો ઉપયોગ કરો તો તેમાં મિત્રો તમે સિમેન્ટ કોન્ક્રીટ ફરજિયાત હતું। ત્યારબાદ મિત્રો સુધારા ઠરાવની અંદર સરકારે તે શરત મિત્રો હટાવી દીધેલ છે। એટલે તમે જો સિમેન્ટના થાંભલા લગાવશો અને સામાન્ય રીતે આપણે જે રીતે ખાડો કરીએ છીએ તે રીતે ખાડો કરી અને પણ તેને બૂરી દેશો તો પણ ચાલશે। બીજું મિત્રો સરકારના નિયમ મુજબ અહીંયા તમારે 2.5 અથવા તો 3 ફૂટ મિત્રો જાળી મારવાની રહેશે, જે અહીંયા તમે જોઈ શકો છો કે આ ખેડૂત મિત્રએ લગાવેલી છે। તે મિત્રો ફરજિયાત છે, તમારે જાળી લગાવવાની રહેશે। અંતરની વાત કરીએ તો મિત્રો આ ખેડૂતે જે તે વખતે યોજનાનો લાભ લીધેલો હોય, લગભગ વર્ષ 2023-24માં મિત્રો લાભ લીધેલો હોય, તેમણે મિત્રો 10 ફૂટનું અંતર રાખેલું હતું। જો મિત્રો તમારે હવે તાર ફેન્સિંગ બનાવવાની હોય તો તે અંતર મિત્રો તમે વધારી અને 12 અથવા તો 13 ફૂટ રાખી શકો છો, તો પણ તે પણ મિત્રો માન્ય ગણાશે, કારણ કે મિત્રો સરકાર દ્વારા તેમાં સુધારો કરવામાં આવેલ છે। બીજું મિત્રો કે કાંટાળા વારનો જે કાંટાળો મિત્રો વાયર આવે છે તે પણ મિત્રો તમે તમારી જરૂરિયાત મુજબનો ઉપયોગ કરી શકો છો। એવું કોઈ ફરજિયાત નથી કે કેટલી આંટી મિત્રો લગાવો, તમારે જરૂરિયાત હોય તે મુજબ તમે લગાવી શકો છો। આ ખેડૂત મિત્રએ અહીંયા મિત્રો એક ચોકડી પાડેલી છે। જો તમારે તે રીતે ચોકડી ના પાડવી હોય અને સીધો મિત્રો વાયર ખેંચવો હોય તો તે પણ તમે ખેંચી શકો છો। બાકી મિત્રો તમે જોઈ શકો છો કે આ ખેડૂત મિત્રએ સરસ રીતે મિત્રો તાર ફેન્સિંગ બનાવેલી છે। જો તમારે કોઈ ખેડૂત મિત્રને બનાવવાની હોય તો મિત્રો તમારા માટે આ વિડીયો અગત્યનો છે। તમે ખાસ જોઈ શકો છો કે તેનું આયોજન કઈ રીતે કરવું। જો મિત્રો તમે આ રીતે એંગલોનો ઉપયોગ કરશો તો તમારે મિત્રો નીચે સિમેન્ટ કોન્ક્રીટ કરવું પડશે। જ્યારે તમે સિમેન્ટના થાંભલાનો મિત્રો ઉપયોગ કરશો તો તેમાં તમારે સિમેન્ટ કોન્ક્રીટ ફરજિયાત નથી। બાકી તમે જોઈ શકો છો કે આ ખેડૂત મિત્રએ બહુ સરસ મજાની મિત્રો તાર ફેન્સિંગ બનાવેલ છે। આ ખેડૂતને મિત્રો 2 હેક્ટરથી વધારે જમીન હોય તેમને મિત્રો વ્યક્તિગત યોજનામાં અરજી કરીને આ યોજનાનો મિત્રો લાભ લીધેલ છે। જો તમારે મિત્રો 2 હેક્ટરથી ઓછી જમીન હોય તો તમે મિત્રો ગ્રુપમાં પણ અરજી કરી શકો છો। સરકાર દ્વારા તાજેતરમાં મિત્રો નિયમોમાં ખૂબ જ હળવાશ લાવવામાં આવેલ છે, એટલે કે નિયમો ખૂબ જ હળવા કરેલ છે, જેથી કરીને ઘણા બધા ખેડૂત મિત્રો એટલે કે મોટા પ્રમાણમાં ખેડૂત મિત્રો આ યોજનાનો મિત્રો લાભ લઈ શકે। અહીંયા તમે જોઈ શકો છો આ ખેડૂત મિત્રએ એક સહાયક થાંભલો પણ મિત્રો મૂકેલ છે। જો તમે મિત્રો લોખંડના થાંભલા ઉપયોગ કરતા હોય તો તમારે મિત્રો ઓછા સહાયક થાંભલાની જરૂર પડશે। જો તમે સિમેન્ટના થાંભલાનો મિત્રો ઉપયોગ કરતા હોય તો મિત્રો તમારે અંદાજે 100 ફૂટ અથવા તો 150 ફૂટે તમારે મિત્રો સહાયક થાંભલા મૂકવાની જરૂરિયાત ઊભી થશે। બાકી મિત્રો તમે આ રીતે જોઈ શકો છો તે રીતે મિત્રો તમે તાર ફેન્સિંગ બનાવી શકો છો। બાકી આ યોજના બાબતે બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મિત્રો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવી શકો છો। વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર। સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને।